રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। ધોરાજીમાં વર્ષોથી જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળે છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। ધોરાજીમાં વર્ષોથી નીકળે છે જન્માષ્ટમીની શોભાયાત્રા। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આ શોભાયાત્રા કાઢવામાં આવે છે। ત્યારે અવનવા ફ્લેટ સાથે ભગવાન કૃષ્ણના જન્મના ધોરાજીવાસીઓએ વધામણા કર્યા હતા। ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાલડિયા પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા। ધારાસભ્ય મહેન્દ્ર પાલડિયા શોભાયાત્રામાં મન મૂકીને નાચ્યા હતા। ધારાસભ્ય મહેન્દ્ર પાલડિયા શોભાયાત્રામાં ભગવાન કૃષ્ણના જન્મના વધામણા કરી રાસ રમ્યા હતા। જન્માષ્ટમીમાં તહેવાર નિમિત્તે ધોરાજીમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। તેમાં ધારાસભ્ય મહેન્દ્ર પાલડિયા તેમજ ભાજપ કાર્યકરો શોભાયાત્રામાં જોડાઈ કૃષ્ણ જન્મના વધામણા કર્યા હતા। ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા। લલિત વસાયાએ તલવારબાજીના કરતબ કરતા હોય તેવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। લલિત વસૈયા ઢોલી બની ઢોલ વગાડ્યો હોય તેવો વિડીયો પણ સામે આવ્યા છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ।